when I hold you away. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો આપણે જે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 9નો અભ્યાસ કરતા હતા, જૈવિક અણુઓ, તેના વિશે આપણે અભ્યાસ કરતા, જેની અંદર આપણે આજનો જે ટોપિક છે તે આપણે ન્યુક્લિક એસિડ વિશે સમજવાનું છે। તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિક એસિડ સમજી એની પહેલાં આપણે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો સમજવા જરૂરી છે। આપણો ટોપિક કયો છે? ન્યુક્લિક એસિડ। તો ન્યુક્લિક એસિડ સમજતા પહેલાં આપણે શું સમજવું પડે? ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો। તો આપણે જોઈએ ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો। આપણે શું જોવાનું છે? ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો, તો ન્યુક્લિક એસિડ તરીકે બે હોય। શું હોય? ન્યુક્લિક એસિડ તરીકે બે ઘટકો હોય। તો આપણે જોઈએ ન્યુક્લિક એસિડ તરીકે શું હોય? તો કે ન્યુક્લિક એસિડ તરીકે બે વસ્તુ હોય, એક છે ડીએનએ અને બીજું આરએનએ। ન્યુક્લિક એસિડ તરીકે કેટલી વસ્તુ હશે? બે વસ્તુ। કઈ કઈ? ડીએનએ અને આરએનએ। ડીએનએ નું ફૂલ ફોર્મ શું છે? તો કે ડીઓક્સી રિબન ન્યુક્લિક એસિડ, અને આરએનએ નું ફૂલ ફોર્મ છે રિબન ન્યુક્લિક એસિડ। આપણે બે લખ નાખીએ, આપણે જોઈએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ છે, તો આરએનએ નું ફૂલ ફોર્મ તો કે રિબોન્યુક્લિક એસિડ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ન્યુક્લિક એસિડનો અભ્યાસ કરવાનો છે। તો જો ન્યુક્લિક એસિડનો આપણે અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ એના બંધારણીય ઘટકો જોવા જોઈએ। એટલે કે ન્યુક્લિક એસિડ છે તે શેનો બનેલો છે? ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકોનો મતલબ શું થાય? તો કે ભાઈ ન્યુક્લિક એસિડ છે એ શેનો બનેલો છે? તો પહેલાં આપણે જોઈએ કે ન્યુક્લિક એસિડ કેનો બનેલો છે, એની પહેલાં આપણે એક વસ્તુ સમજી કે ન્યુક્લિક એસિડ તરીકે બે વસ્તુ હોય। કઈ કઈ? એક ન્યુક્લિક એસિડ તરીકે ઘણીવાર ડીએનએ પણ હોય, જેનું ફૂલ ફોર્મ શું છે? તો કે ભાઈ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, અને ઘણીવાર ન્યુક્લિક એસિડ તરીકે શું હોય? તો કે આરએનએ હોય। આરએનએ નું ફૂલ ફોર્મ શું છે? તો કે રિબન ન્યુક્લિક એસિડ। હવે આપણે જોઈએ કે ન્યુક્લિક એસિડ તરીકે કાં તો ડીએનએ હોય અને કાં તો આરએનએ હોય। તો હવે ન્યુક્લિક એસિડમાં આ ડીએનએ ની અંદર અને આરએનએ ની અંદર કયા કયા ઘટકો આવેલા હોય? તો પહેલા આપણે જોઈએ ત્રણ ઘટકો આવેલા હોય। કેની અંદર? કે ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ હોય, કે ન્યુક્લિક એસિડ તરીકે આરએનએ હોય। ડીએનએ હોય કે આરએનએ હોય તેની અંદર ત્રણ ઘટકો આવેલા હોય। હવે આપણે જોઈએ કે ડીએનએ અને આરએનએ ની અંદર કયા કયા પ્રકારના ત્રણ ઘટકો આવેલા હોય। તો એક આપણે જોઈએ કે એની અંદર એક હોય નાઇટ્રોજન બેઝ, નાઇટ્રોજન બેઝ, બીજું આપણે જોઈએ નાઇટ્રોજન બેઝ ઉપરાંત પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા। આપણે જોઈએ કે ન્યુક્લિક એસિડમાં ડીએનએ હોય કે આરએનએ હોય તેની અંદર ઘટકોમાં ત્રણ વસ્તુ, એક નાઇટ્રોજન બેઝ,
બીજું આપણે જોઈએ પેન્ટોસ શર્કરા. પેન્ટોસ શર્કરા એટલે કે શર્કરામાં 5 કાર્બન હોય એટલે શું કહેવાય? પેન્ટોસ શર્કરા કહેવાય. અને એ ઉપરાંત નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. તો પહેલી વસ્તુ આપણે યાદ રાખવાની કે ન્યુક્લિક એસિડ તરીકે 2 ઘટકો હોઈ શકે. ઘણીવાર ડીએનએ છે પણ એ પણ ન્યુક્લિક એસિડ છે અને આરએનએ તરીકે ન્યુક્લિક એસિડ હોય. તો ન્યુક્લિક એસિડના બંધારણમાં કેટલા ઘટકો હોય? તો કે ન્યુક્લિક એસિડના બંધારણમાં 3 ઘટકો હોય. ક્યાં ક્યાં? નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. એટલે કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ આ ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે ન્યુક્લિક એસિડ બને. કેટલી વસ્તુ ભેગી થશે? 3 વસ્તુ ભેગી થશે. કઈ કઈ? ફરીથી રિપીટેશન કરો. નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય, સંયોજાય ત્યારે એમાંથી ન્યુક્લિક એસિડ બનશે. તો પહેલા તો આપણે નાઇટ્રોજન બેઝ જોઈએ. તો નાઇટ્રોજન બેઝ છે એ ડીએનએ ની અંદર, નાઇટ્રોજન બેઝ છે તેમાં 4 હોય. ક્યાં ક્યાં? એક એડેનિન, બીજું ગ્વાનિન, ત્રીજું સાઇટોસિન અને થાઇમિન. તો આપણે જોઈએ કે ડીએનએ ની અંદર એક પ્રકારનો શું છે? ન્યુક્લિક એસિડ. ડીએનએ ની અંદર કેટલા નાઇટ્રોજન બેઝ હોય? તો કે 4. ક્યાં ક્યાં? એક એડિનિન, એની સંજ્ઞા લેતા જાય, બીજું ગ્વાનિન, ત્રીજું સાઇટોસિન અને ત્રીજું થાઇમિન. એને શોર્ટમાં બોલાય એજીસીટી. એ મતલબ એડિનિન, જી મતલબ ગ્વાનિન, સી મતલબ સાઇટોસિન અને ટી મતલબ થાઇમિન. એ ઉપરાંત હવે આપણે જોઈએ કે અહીંયા રિબોન્યુક્લિક એસિડમાં એ પણ ન્યુક્લિક એસિડ છે. તેમાં પણ નાઇટ્રોજન બેઝ છે તે 4 પ્રકારના હોય. ક્યાં 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય? તો કે એડિનિન, બીજું ગ્વાનિન, ત્રીજું સાઇટોસિન અને ચોથું યુરેસિલ. કેટલી પ્રકારના? 4 પ્રકારના. ક્યાં ક્યાં? તો 3 તો સરખા જ છે. જો કદાચ ડીએનએ હોય કે આરએનએ હોય, કોઈ પણ ન્યુક્લિક એસિડ હોય, એમાં 3 નાઇટ્રોજન બેઝ સરખા છે. ક્યાં ક્યાં? તો કે એડિનિન, ગ્વાનિન, તો ગ્વાનિન આમાં પણ છે, સાઇટોસિન, તો સાઇટોસિન પણ બેમાં છે. પણ ડીએનએ હોય તો એમાં શું હોય? તો કે થાઇમિન હોય નાઇટ્રોજન બેઝ. જ્યારે આરએનએ હોય તેમાં નાઇટ્રોજન બેઝ કયો હશે? યુરેસિલ હશે. એટલે એક વસ્તુ આપણે જોઈએ કે જો ડીએનએ હોય, ન્યુક્લિક એસિડનો કયો પ્રકાર હોય? ડીએનએ હોય તો એમાં નાઇટ્રોજન બેઝ 4 હશે. ક્યાં ક્યાં? એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. એટલે કે ડીએનએ ની અંદર યુરેસિલ હોતો નથી. જ્યારે આરએનએ ની અંદર 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. મતલબ કે એની અંદર થાઇમિન નથી હોતો. આ 2 વસ્તુ પર આપણે ખાસ ફોકસ કરવાનું છે. આગળ પણ આપને કામ આવશે. નીટના એમસીક્યુમાં પણ આ વસ્તુ જરૂરી બનશે કે ડીએનએ હોય તો ત્યાં નાઇટ્રોજન બેઝ 4 આવશે, એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન. એમાં થાઇમિન હોય પણ શું ન હોય? તો કે યુરેસિલ ન હોય. જો આરએનએ હોય તો એમાં નાઇટ્રોજન બેઝ 4 હોય તો 3 તો સરખા જ, એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન. પણ ત્યાં થાઇમિન ન હોય, એની જગ્યાએ શું હશે? યુરેસિલ હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આની અંદર ડીએનએ ની અંદર જે શર્કરા હશે તે ડિઓઝ પ્રકારની હશે. એટલે આપણે લખી ડીઓક્સીરિબોઝ. કેવી શર્કરા હશે? ડીઓક્સીરિબોઝ. અને આરએનએ ની અંદર શર્કરા હશે એ રિબોઝ શર્કરા હશે. આગળ આપણે ખબર પડી જશે કે એને ડીઓક્સીરિબોઝ કહેવાય કે એને ખાલી રિબોઝ કહેવાય. પણ અત્યારે આપણે યાદ રાખવાનું કે પેન્ટોસ શર્કરા, તો ડીએનએ ની અંદર પેન્ટોસ શર્કરા છે કેવી હોય? ડીઓક્સીરિબોઝ હોય. એની ઉપરથી જ આનું નામ પડ્યું છે. આ શર્કરા ઉપરથી જ આ ડીએનએ નું નામ પડ્યું છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. કારણ કે એમાં રિબોઝ શર્કરા છે કયા પ્રકારની છે? ડીઓક્સી પ્રકારની છે. અહીંયા જે પેન્ટોસ શર્કરા છે એટલે 5 કાર્બન તો છે જ બેમાં, પણ અહીંયા જે શર્કરા છે તે ડીઓક્સી પ્રકારની છે એટલે આનું નામ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ પડ્યું. અને આરએનએ ની અંદર ખાલી રિબોઝ છે એટલે એનું નામ પડ્યું રિબોન્યુક્લિક એસિડ. એ ઉપરાંત કયો સમૂહ હશે? તો કે ફોસ્ફેટ સમૂહ. આપણે અહીં જોઈએ બેમાં કયો સમૂહ આવેલો હોય છે? ફોસ્ફેટ સમૂહ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો. તો ન્યુક્લિક એસિડના બંધારણમાં કેટલા ઘટકો હોય? જો 3 ઘટકો હોય. ક્યાં ક્યાં? નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. આ 3 ઘટકો ભેગા થાય એટલે ન્યુક્લિક એસિડ બને. ફરીથી રિપીટ કરું છું, ન્યુક્લિક એસિડના કેટલા ઘટકો? 3.
નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ આ ત્રણેય ભેગું થાય એટલે શું બને છે? ન્યુક્લિક એસિડ બને. હવે એની અંદર ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય, ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, આરએનએ રિબોન્યુક્લિક એસિડ. બેયમાં ત્રણ વસ્તુ કોમન, નાઇટ્રોજન બેઝ બેયમાં હોય, પેન્ટોસ શર્કરા પણ બેયમાં હોય અને ફોસ્ફેટ સમૂહ પણ બેયમાં હોય. હવે એની અંદર નાઇટ્રોજન બેઝ જોયું તો જો ડીઓક્સી પ્રકારની રિબોન્યુક્લિક એસિડ ડીએનએ હોય તો એની અંદર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન હોય અને થાઇમિન હોય, યુરેસિલ હોતો નથી. અને આરએનએ હોય તો એની અંદર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ હોય એટલે કે એની અંદર થાઇમિન હોય. પેન્ટોસ શર્કરા કેવી હોય તો કે ડીઓની અંદર ડીઓક્સી રિબોઝ હોય એટલે એનું નામ જ શર્કરા ઉપરથી પડ્યું છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. અને આરએનએ ની અંદર કઈ હોય છે? રિબોઝ શર્કરા. અને એ ઉપરાંત બંનેમાં શું આવેલા હોય? ફોસ્ફેટ સમૂહ આવેલા હોય છે. તો હવે આપણે પર્ટિક્યુલર એક એક ઘટકોનો અભ્યાસ કરતા જાય. સૌ પ્રથમ આપણે કેનો અભ્યાસ કરવાનો છે? આપણે નાઇટ્રોજન બેઝ. તો નાઇટ્રોજન બેઝ 4, ટોટલ 5. ક્યાં નાઇટ્રોજન બેઝ? 5. એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. આ 5 પ્રકારના નાઇટ્રોજન બેઝનો અભ્યાસ કરવાનો. પછી પેન્ટોસ શર્કરાનો અભ્યાસ કરી અને પછી આપણે કેનો અભ્યાસ કરશું? ફોસ્ફેટ સમૂહનો આપણે અભ્યાસ કરશું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સૌ પ્રથમ કે હવે આપણે વાત કરી નાઇટ્રોજન બેઝ. કેની વાત કરવાની છે? નાઇટ્રોજન બેઝની આપણે વાત કરી. તો આપણે જોઈએ અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ આપણે કેનો અભ્યાસ કરવાનો છે? પહેલા નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ કેટલા છે? બે ભેગા કરીને બોલવાના, 5. જો એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને કયું છે? યુરેસિલ. તો આપણે જોઈએ અહીંયા નાઇટ્રોજન બેઝ. હવે પહેલા આપણે જોઈએ કે જે ન્યુક્લિક એસિડના બંધારણ નાઇટ્રોજન બેઝ છે તે બે પ્રકારના છે. ક્યાં બે પ્રકારના છે એ જોઈએ. એક પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ અને બીજો પિરિમિડિન. તો આપણે જોઈએ કે નાઇટ્રોજન બેઝના બે પ્રકાર છે, એક પ્યુરિન, એક પિરિમિડિન. પ્યુરિનની અંદર ક્યાં નાઇટ્રોજન બેઝ આવશે? તો કે એડિનિન અને ગ્વાનિન. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ ક્યાં છે? એડિનિન અને ગ્વાનિન. અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ ક્યાં? તો કે CUT, મતલબ કે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. હવે આપને થાય કે ભાઈ પ્યુરિન એટલે શું, પિરિમિડિન એટલે શું? પણ પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય, એક પ્યુરિન પ્રકારનો હોય અને એક પિરિમિડિન પ્રકારનો હોય. તો આપને એમ થાય આપણે ટોટલ નાઇટ્રોજન બેઝ કેટલા છે? 5. કારણ કે એડિનિન બેમાં સરખા છે, ગ્વાનિન બેમાં સરખા છે, સાઇટોસિન બેમાં સરખા છે, એક થાઇમિન અને યુરેસિલ. તો ટોટલ નાઇટ્રોજન બેઝ કેટલા? તો કે 5. એમાંથી પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ કેટલા? તો કે 2, એડિનિન અને ગ્વાનિન. પિરિમિડિન પ્રકારના કેટલા? તો કે 3, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. હવે વિદ્યાર્થી મિત્રો કદાચ આપને યાદ ન રહીએ કે ભાઈ પ્યુરિન પ્રકારના ક્યાં છે, પિરિમિડિન પ્રકારના ક્યાં છે, તો આ યાદ રાખવાનું. પિરિમિડિન પ્રકાર યાદ આવે અહીંયા શોર્ટમાં યાદ રાખવાનું કટ, CUT, કટ. C એટલે તો કે સાઇટોસિન, U એટલે યુરેસિલ, T એટલે થાઇમિન. તો આ રીતના કટ શબ્દ યાદ રાખવાનો પિરિમિડિનને યાદ રાખવા માટે. કયો શબ્દ યાદ રાખવાનો? કટ. કટ શબ્દ યાદ રાખો એટલે ઓટોમેટિક ખબર પડી જશે ક્યાં પ્યુરિન છે અને ક્યાં પિરિમિડિન છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્યુરિન અને પિરિમિડિન આ બંનેમાં ડિફરન્સ શું છે? તો પ્યુરિન છે અને પિરિમિડિન છે એ બેનો ડિફરન્સ જોઈ એની પહેલા આપણે એની યાદ રાખવાની મેથડ જોઈ લઈએ. કઈ પ્રકાર આપણે એને યાદ રાખવાનું છે તો જોઈએ. એની અંદર પહેલા તો આપણે એ જોવાનું છે કે પ્યુરિન છે અને પિરિમિડિન છે એની અંદર કયા પ્રકારની રિંગ છે. પહેલા આપણે શું જોવાનું છે? એની અંદર કયા પ્રકારની રિંગ આવશે. ત્યારબાદ આપણે બીજું જોઈએ કે એની ગોઠવણી યાદ રાખવાની છે. કઈ રીતના ગોઠવણી યાદ રાખવાની? તો કે ભાઈ N આપણે લખી NCN CCC. બરોબર છે? આપણે જોઈએ કે NCN
CCC. આ રીતનાની ગોઠવણી અંદર નાઇટ્રોજન, N એટલે નાઇટ્રોજન, C એટલે કાર્બન, N એટલે નાઇટ્રોજન, CCC એટલે કે કાર્બન કાર્બન કાર્બન. આ ગોઠવણી યાદ રાખવાની. બીજો આપણે એક નંબર યાદ રાખવાના છે 6245. શું યાદ રાખવાનું? 6245. 6245 એની અંદર આપણે લખી AgCT. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે શું લખ્યું છે? 6245 અને એની નીચે આપણે શું લખ્યું છે? AgCT. 6245 AgCT. તો એમાં AgC એની અંદર NH3 સમૂહ અને આ T સમૂહ અહીંયા કયો આવશે? CH3. બરોબર યાદ રાખજો. AgC એની અંદર NH3 અને T છે તેની અંદર CH3. કઈ રીતે હમણાં ખબર પડી જશે. એ ઉપરાંત ચોથું સ્ટેપ આપણું આવશે. એ જોઈએ. ચોથું સ્ટેપ કયું આવશે? તો કે AgCTU. કયું રાખવાનું છે? AgCTU. બરાબર છે. એની અંદર ઓક્સિજન કેની સાથે જોડાયેલો છે તે આપણે જોવાનું છે. એટલે આપણે યાદ રાખવાનું જે ક્રમ છે એ 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ લખને કા AgCTU. હવે તેની અંદર બીજો એક નંબર યાદ રાખવાનો 6224. પણ આ બે છે, આ બેને આમ સાથે રાખવાના. શું કામ હમણાં આપણે જોઈએ. તો એ ઉપરાંત પાંચમું આપણે જોવાનું તેની વચ્ચે દ્વિબંધ. શું જોવાનું છે? દ્વિબંધ. અને છઠ્ઠું આપણે જોઈએ સંયોજકતા મુજબ H. સંયોજકતા મુજબ H મેળવવાના. કઈ રીતે હમણાં આપણે જોઈએ. તો આપણે નાઇટ્રોજન બેઝ યાદ રાખવા માટે નીટમાં પણ આને આપણે ગોખવાની નથી. આ યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક છે. કઈ રીતને યાદ રાખવી હમણાં ખબર પડી જશે. હવે એની અંદર પહેલી વસ્તુ આપણે જોઈએ તો કે ભાઈ નાઇટ્રોજન બેઝ. તો પહેલા આપણે એ શીખાતા કે નાઇટ્રોજન બેઝ છે બે પ્રકારના છે. એક પ્યુરિન પ્રકારનો અને એક પિરિમિડિન પ્રકારનો. તો પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ ક્યાં? તો કે A અને G, એડિનિન અને ગ્વાનિન. પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ ક્યાં? તો કે CUT. કટ યાદ રાખવાનું. સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન. એ પિરિમિડિન પ્રકારના. તો આપણે ક્વેશ્ચન થાય કેને પ્યુરિન કહેવાય, કેને પિરિમિડિન કહેવાય. હવે પ્યુરિન કેને કહેવાય? પ્યુરિન એટલે એવો નાઇટ્રોજન બેઝ કે જેમાં 2 રિંગ આવેલી હોય. કેટલી રિંગ આવેલી હોય? 2 રિંગ. તો આપણે જોઈએ એક ષષ્ટકોણ રિંગ હોય. એક કેવી હશે? આવી ષષ્ટકોણ રિંગ હોય. અને બીજી આવી પંચકોણ રિંગ હોય. બીજી કેવી રિંગ હોય? પંચકોણ. તો જ્યારે જે નાઇટ્રોજન બેઝમાં આવી 2 રિંગ હોય, 2 રિંગ હોય કેવી? એક ષષ્ટકોણ, 1 2 3 4 5 અને 6 ખૂણાવાળી, અને એક 5 ખૂણાવાળી પંચકોણ. તો ષષ્ટકોણ અને પંચકોણ 2 રિંગ ભેગી હોય તો એવા નાઇટ્રોજન બેઝને પ્યુરિન પ્રકારનો કહેવાય. કેવા પ્રકારનો કહેવાશે? પ્યુરિન પ્રકારનો. હવે આપને ખબર પડી જશે કે ભાઈ નાઇટ્રોજન બેઝ એટલે પ્યુરિન પ્રકારનો. એનો મતલબ શું? એનો મતલબ બીજું કાંઈ નહીં. કેવી? તો કે એમાં રિંગ કેવી હોય? તો કે 2 રિંગ હોય. એક ષષ્ટકોણ રિંગ હોય અને એક પંચકોણ રિંગ હોય. એવા નાઇટ્રોજન બેઝને પ્યુરિન પ્રકારનો કહેવાય. તો આપણે પહેલા રિંગ જોઈતી. તો રિંગ જોઈતી એમાં આપણે લખી પ્યુરિન. બરોબર છે. ક્યુ જોવાનું આપણે? પ્યુરિન. પ્યુરિન રિંગમાં કેવી રિંગ હોય આપણે જોઈએ. કેવી હશે? ષષ્ટકોણ રિંગ. આપણે દોરી નાખી કે આ રીતના ષષ્ટકોણ રિંગ હોય એવા નાઇટ્રોજન બેઝને કેવો કહેવાય? પ્યુરિન પ્રકારનો કહેવાય. હવે એની અંદર આપણે જોવાનું છે કે કયો સમૂહ NCN CCC. બરોબર છે. આપણે જોઈએ NCN CCC. તો કઈ રીતે? જેમ કે આપણે અહીંથી ગણતરી કરી, અહીંયા આપણે સંખ્યા આપતી જાય N. આપણે લખી નાઇટ્રોજન. જો અહીંયા આ N C N C C C. ગણતરી કઈ રીતે કરવાની? આને ક્રમ આપી દેવાનો. જો ફરીથી અહીં કહું છું, આને પહેલો ક્રમ આપો, આ પહેલો ક્રમ, આ બીજો ક્રમ, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. ધ્યાન રાખજો, આ ક્રમ યાદ રાખવા જરૂરી છે. તો આપણે પછી શું ગોઠવણી કરવાની? તો એના પછીની ગોઠવણી તો કે N C N C C C. છઠ્ઠું આવ્યું તો સાતમું અહીંયા,
ક્રમમાં લેતા જાઓ, સી પછી શું આવે તો કે એન, પછી સી, પછી એન. તો આને 7મો ક્રમ આપવાનો, આ બાજુ 7મો, 8મો અને 9મો. હજી જો યાદ ન રહે તો આમ પણ યાદ રાખી શકો, એન સી એન સી એન સી એન સી સી. ખ્યાલ આવ્યો? કઈ રીતે યાદ રાખવાનું? બે રીતે યાદ રાખી શકો. પ્યુરિન પ્રકારની હોય તો તમે બે રીતે યાદ રાખી શકો. એક એન સી એન સી સી સી, આ રીતના યાદ રહીએ તો સામે પછી એન સી એન લગાડી દેવાનું. આમ પણ યાદ રાખી શકો, અથવા જો આમ યાદ ન રહીએ તો ક્યાંથી ક્રમ ચાલુ કરવાનો એ યાદ હોવું જોઈએ. પહેલો ક્રમ એન સી એન સી એન સી એન સી સી, આ રીતના યાદ રાખો તો પણ ચાલે. બરોબર છે? તો હવે આપણે જોઈએ, કદાચ એમ યાદ ન રહે તો સીએન સીએન યાદ રાખવું હોય તો સીએન 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 સી, કોઈ પણ રીતે યાદ રાખી શકો, પણ સરળતાથી યાદ રાખવા માટે આ યાદ રાખવાનું એનસીસી. તો હવે આપણે જોવાનું, હવે જો વાંચો શું છે તો અહીંયા જોતા જાઓ. 6થા નંબરના કાર્બન ઉપર આ આપણે એડિનિન દોર્યો છે. માનો કે કયો દોર્યો છે? આ પ્યુરિન છે, કયા પ્રકારનો દોર્યો આપણે? એડિનિન પ્રકારનો. અહીં લખી નાખીએ એટલે આપણે ખ્યાલ પડે. આપણે કયું કર્યું? એડિનિન. તો પહેલા આપણે શું યાદ રાખવાનું? તો કે ભાઈ પહેલા તો રિંગ હોવી જોઈએ. તો કે બે રિંગ હોય આવી, એક ષષ્ટકોણ ને એક પંચકોણ, એટલે એને પ્યુરિન પ્રકારનો શું કહેવાય? નાઇટ્રોજન બેઝ કહેવાય. એમાં આપણે એડિનિન લખ્યું. પછી એની ગોઠવણી કરવાની. શું? તો કે NCNCCC આવી ગયું. હવે આપણે ત્રીજું સ્ટેપ જોઈએ. શું? તો કે ભાઈ 6થા નંબરમાં એડિનિન છે, એના 6થા નંબરના કાર્બન સાથે શું હોય? NH3 સમૂહ હોય. તો આ એડિનિન છે. 6થા નંબરનો કાર્બન કયો છે? જુઓ જી, આ 6થા નંબરનો કાર્બન છે. અહીંયા કયો સમૂહ આવે? NH3. તો લખી નાખો NH3 આવી ગયું. હવે બીજું કાંઈ નહીં. હવે એના પછી ચોથું સ્ટેપ એડિનિન. એમાં ઓક્સિજન દ્વિબંધી તો કે ક્યાંય છે નહીં, એટલે લીટો દોરેલું છે, એટલે આમાં ઓક્સિજન આવશે નહીં. કારણ કે અહીંયા આપણે જોઈએ કે અહીંયા દ્વિબંધ અહીંયા નથી આપેલો, એટલે અહીંયા શું છે? લીટો કરેલો છે, એટલે આ એડિનિનમાં શું નહીં, ઓક્સિજન નહીં આવે. હવે દ્વિબંધ. હવે દ્વિબંધ મેલો, એમાં પહેલાં તમને સંયોજકતા યાદ હોવી જોઈએ. કઈ રીતે? તમારે કેમેસ્ટ્રીમાં પણ આવે. ધારો કે કાર્બન હોય તો કાર્બનની 4 સંયોજકતા હોય. 4 સંયોજકતા એટલે કે કાર્બન છે એની સાથે 4 આ રીતના જોડાઈ શકે, એટલાને કેવી કહેવાય? 4 સંયોજકતા કહેવાય. નાઇટ્રોજન હોય એની 3 સંયોજકતા હોય. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી હોય? 3 હોય. એટલે કે 3 જગ્યાએ નાઇટ્રોજન સાથે બીજા અણુ જોડાઈ શકે. અને હાઇડ્રોજન હોય તો એની સંયોજકતા કેટલી હોય? 1. હાઇડ્રોજન સાથે 1 બંધથી જોડાય. અને ઓક્સિજન હોય એની સંયોજકતા કેટલી હોય? 2. તો આ રીતના તમે યાદ રાખી શકો. જો આમ યાદ ન રહે વિદ્યાર્થી, તમે લીટા યાદ રાખવાના કે કાર્બન હોય એની અરે 4 લીટા હોય, 4 લીટા જોડાવે. 5મો લીટો અહીંયા જોડાઈ શકે નહીં. નાઇટ્રોજન હોય એની અરે 3 લીટા જોડાઈ શકે. હાઇડ્રોજન હોય એની સાથે 1 લીટો જોડાય. અને ઓક્સિજન હોય એની સાથે કેટલા લીટા જોડાઈ શકે? 2 લીટા. આ લીટા એટલે બીજું કાંઈ નહીં, સંયોજકતા. શું છે સંયોજકતા? કે કાર્બનની સંયોજકતા 4 હોય એટલે 4 સાથે કાર્બન જોડાઈ શકે. નાઇટ્રોજનની સંયોજકતા 3 હોય એટલે 3 સાથે જોડાઈ શકે. હાઇડ્રોજનની સંયોજકતા 1 હોય એટલે 1 સાથે જોડાઈ શકે. અને ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય? 2. હવે આપણે જોઈએ પહેલા દ્વિબંધ. તો પહેલો દ્વિબંધ આપણે અહીંયા મેળ દઈ. ક્યાં યાદ રાખવાનું? અહીંથી શરૂઆત કરવાની. અહીંયા આપણે પહેલા દ્વિબંધ મેલી દઈ. તો જો અહીંયા દ્વિબંધ મેલી પછી શું યાદ રાખવાનું? 1 મેલીને 1. અહીંયા દ્વિબંધ મેલો તો 1 ખાનું મેલીને અહીંયા, તો અહીંયા દ્વિબંધ આવે. હવે જો અહીંયા મેલો પછી 1 મિલીને 1, તો અહીંયા શું આવશે? વળી પાછું અહીંયા દ્વિબંધ આવશે. તો 1 મિલીને 1 તો અહીં છે. હવે અહીંયા 1 મિલીને 1 એટલે દ્વિબંધ ક્યાં આવશે? અહીંયા આવશે 1 મિલીને 1. હવે અહીંયા દ્વિબંધ આવે નહીં. શું કામ? કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. 4 લીટા ગણો જી, 1 2 3 4. એટલે 1 મિલીને 1 આવે, પણ શું કામ ન આવે? કારણ કે અહીં કાર્બનની 4 સંયોજકતા થઈ જાય છે. ફરીથી રિપીટ કરું છું. જો હવે આપણે શું મેળવાના? દ્વિબંધ મેળ્યા. આપણે કઈ રીતે દ્વિબંધ મેળ્યા? તો પહેલા આની વચ્ચે દ્વિબંધ મેળી દો. અહીંયા દ્વિબંધ મેળ્યો તો જો અહીંયા કાર્બનની સંયોજકતા 4 થઈ ગઈ. 1 2 3 4. હવે જો 1 મિલીને 1 એટલે અહીંયા દ્વિબંધ મેળ્યો. 1 મિલીને 1 અહીંયા દ્વિબંધ આવે છે. પછી 1 મિલીને 1 અહીંયા તો ઓલરેડી છે. હવે આ બાજુ આવતર્યો તો 1 મિલીને 1 એટલે અહીંયા દ્વિબંધ આવ્યો. હવે 1 મિલીને 1 અહીંયા શું કામ ન આવે? કારણ કે કાર્બનની સંયોજકતા 4 થઈ જાય છે. જો 1 2 3 4 એટલે અહીંયા દ્વિબંધ આવે નહીં. શું કામ ન આવે? જો અહીંયા તમે દ્વિબંધ ગણો તો ગણો જી, કેટલી સંયોજકતાથી? 5. 1 2 3 4 અને 5. તો કાર્બનની 5 સંયોજકતા હોય? તો કે ન હોય. તો અહીંયા આ રીતના આવે નહીં. તો આ એની દ્વિબંધ ગોઠાઈ ગયું. હવે શું કરો? સંયોજકતા મુજબ H. સંયોજકતા મુજબ એટલે કે જો કાર્બનના 4 સંયોજન થવું જોઈએ. જો અહીંયા ગણો જી, કાર્બનની કેટલી સંયોજકતા છે? 1 2 3 4. તો અહીંયા H મેળવાનો? તો કે નથી મેળવાનો. હાલો જવા દો. પછી N ની સંયોજકતા કેટલી હોય? 3. તો 1 2 3 સંયોજકતા થઈ ગઈ, તો અહીંયા H નો આવે.
હવે અહીં સી સાથે એચ આવે કે ન આવે? તો કે સીની સંયોજકતા કેટલી હોય? 4. 1 2 3 તો 1 ઘટે છે, તો અહીંથી જોડી દો. અહીં શું આવશે? એચ આવી ગયો. તો હવે એનની તો કે 1 2 3 આવી ગયું, ન આવે. સીની તો કે 1 2 3 અને 4 તો ન આવે. હવે અહીંયા જુઓ એનની કેટલી છે? તો કે 1 અને 2. અહીંથી પણ જોઈ શકાય. જો સીની કેટલી છે? 1 2 3 4 તો અહીંયા એચ નો આવે. એનની કેટલી? તો કે 3 સંયોજકતા થવી જોઈએ, 1 2 3 તો અહીંયા એચ નહીં આવે. અહીંયા સીની સંયોજકતા કેટલી? 1 2 3 તો ચોથી ઘટે છે, તો એચ જોડી દો. પછી એનની કેટલી સંયોજકતા? 3 થવી જોઈએ, 1 2 છે, તો ત્રીજી જોડી દો. તો આ કયો થઈ ગયો? પ્યુરિન પ્રકારનો થઈ ગયો. તો આને તમારે ગોખવાનું નથી, કારણ કે જો નીટની અંદર તમને પૂછશે કે ભાઈ એડિનિન હોય એની અંદર NH3 ક્યાં આવે, કેટલામાં કાર્બન સાથે, તો જો ગોખેલું હશે તો ભોલાઈ જશે. એટલા માટે આપણે શું કરવાનું? તો પહેલા તો રિંગ જોવાની. તો રિંગ એટલે કે પ્યુરિનમાં કેટલી રિંગ હોય? તો કે ભાઈ 2 રિંગ હોય, તો આપણે 2 રિંગ ગોઠવી નાખી. પછી બીજું સ્ટેપ કયું યાદ રાખવાનું? તો કે એને ક્રમમાં ગોઠવાના, NCNCC, તો આપણે ગોઠવી નાખ્યા. અહીંથી શરૂઆત કરવાની, હંમેશા ગણતરીની શરૂઆત અહીંથી જ કરવાની. 1 2 3 4 5 6 7 8 9 આવી ગયું. પછી ત્રીજું સ્ટેપ કે છઠ્ઠા નંબરના એડિનિન હોય, કયા પ્રકારનો પ્યુરિન હોય? એડિનિન. તો છઠ્ઠા નંબર સાથે શું જોડાયેલું? NH3 સમૂહ, તો છઠ્ઠા નંબર સાથે NH3 સમૂહ આવી ગયો. પછી ચોથું કે સ્ટેપ, અહીંયા ઓક્સિજન બંધ હોતો નથી એડિનિન, એટલે આપણે ક્યાંય દોર્યો નથી. દ્વિબંધ, તો દ્વિબંધ કેમ મેળવા? તો અહીંથી શરૂઆત કરવાની. અહીંયા 2 દ્વિબંધ આવી ગયા, 1 મેલીન 1 દ્વિબંધ, 1 મેલીન 1 દ્વિબંધ. અહીંયા ન આવે, બરાબર છે? 1 મેલીન 1 દ્વિબંધ, 1 મેલીન 1, પણ અહીંયા શું કામ ન આવે? કારણ કે સંયોજકતા 4 થઈ જાય. દ્વિબંધ મૂકવાનું ધ્યાન રાખવાનું. અને એક વસ્તુ યાદ રાખવાની કે એક રિંગમાં વધીને અંદર કે બહાર 3 દ્વિબંધ હોઈ શકે. કેટલા હોય? 3 દ્વિબંધ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું જોઈએ. કયું જોઈએ? તો ગ્વાનિન. તો ગ્વાનિન હવે તમે તમારી રીતે કરી શકો, છતાં પણ આપણે જોઈ લેજો. પહેલા શું કરવાનું? ગ્વાનિન છે કયો છે? પ્યુરિન. તો પહેલા તો રિંગ. તો રિંગ કેટલી આવે? 2. તો આપણે સ્પીડમાં કરી. આ રીતના 2 રિંગ, એક ષષ્ઠકોણ અને એક પંચકોણ રિંગ. તો આપણે જોઈએ, એક ષષ્ઠકોણ રિંગ અને એક પંચકોણ રિંગ આવી ગઈ. હવે ગોઠવણી કરો. શું? NCNC આપને ખ્યાલ જ છે. તો આ આવી ગયો એટલે પ્યુરિન પ્રકારનો થઈ ગયો. આ ગ્વાનિન લખી નાખી. હવે ગોઠવણી કરો તો કે NCNCCC, બરાબર? તો અહીંયા શું આવે? તો કાંઈ N જ આવે, અહીંયા C આવે, અહીંયા N આવે, પછી C આવી ગયો. હવે એને શું કરવાનું? તો ક્રમ તમારે પહેલાં આપવાનું, ભૂલવાનું નહીં. એટલે આપણે સરળતા રહીએ. એક ક્રમ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, અહીંયા 7 8 અને 9. ઓકે. હવે શું કરવાનું? તો કે ભાઈ ગ્વાનિન છે, તો કેટલામાં? બીજા નંબરના કાર્બન સાથે શું જોડાયેલો છે? NH3 સમૂહ. તો બીજા નંબરનો કાર્બન ક્યાં છે? અહીંયા છે. એની સાથે કયો સમૂહ છે? NH3, તો અહીં જોડી દો NH3. પછી શું જોવાનું? ચોથા નંબર ગ્વાનિનમાં ઓક્સિજન જોડાયેલો છે, આ દ્વિબંધથી. ક્યાં? છઠ્ઠા નંબરના કાર્બન સાથે. તો આ છઠ્ઠા નંબરનો કાર્બન છે, તો અહીં દ્વિબંધથી ઓક્સિજન જોડી દો. આવી ગયું. હવે આપણે જોઈએ કે દ્વિબંધ જોવાના. તો દ્વિબંધ કેમ જોવાના? તો પહેલા અહીંથી મેલી દો. તો જો અહીં દ્વિબંધ મેલ્યો 5 અને 6 વચ્ચે. હવે 1 મેલીન 1 મેલીન 1. હવે જો વિદ્યાર્થી મિત્રો એ સમજવું જોઈએ કે 1 મેલીન 1, પણ અહીંયા દ્વિબંધ આવે નહીં. શું કામ? કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. તો જો 1 2 3 અને 4, કારણ કે દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો, તો 4 સંયોજકતા થઈ ગઈ, એટલે અહીંયા દ્વિબંધ આવે નહીં. પાછી ટુ બી કન્ટિન્યુ. 1 મેલીન 1, તો કે અહીંયા આવે, તો કે આ આવશે, કારણ કે 1 2 3 અને 4 હવે થયું. તો 1 મેલીન 1 તો અહીંયા છે જ, તો અહીંયા ફરીથી 1 મેલીને ક્યાં આવશે? 1, તો અહીંયા દ્વિબંધ જોડી દો. આવી ગયો દ્વિબંધ. હવે 1 મેલીન 1, હવે અહીંયા ન આવે. શું કામ ન આવે? ગણો કાર્બનની સંયોજકતા 1 2 3 4, એટલે અહીંયા દ્વિબંધ આવે નહીં. તો આ રીતના દ્વિબંધ મેલાઈ ગયા આપણે. હવે શું જોવાનું? સંયોજકતા મુજબ H ગોઠવો. તો સંયોજકતા મુજબ H એટલે અહીંથી જો કાર્બન સાથે કેટલા સંયોજકો હોય? 4, તો કે 1 2 3 4, તો અહીં એનો આવે H. નાઇટ્રોજન સાથે કેટલા હોય છે? 3, તો 1 અને 2, તો ત્રીજો ઘટે છે, તો અહીં જોડી દો H. કાર્બન સાથે કેટલા હોય? 4, તો કે 1 2 3 4 આવી ગયું, ન આવે. નાઇટ્રોજન સાથે 3, 1 2 3 આવી ગયું, ન આવે. આની સાથે 4, 1 2 3 4 ન આવે. અહીંયા 1 2 3 4, તો અહીંયા નહીં આવે. નાઇટ્રોજન 1 2 3 સંયોજકતા આવી ગઈ એટલે ન આવે. કાર્બન 1 2 3, તો 1 ઘટે છે H, તો આવી ગયા 4 સંયોજન, તો આવી ગયું H. હવે નાઇટ્રોજન 1 2, તો અહીંયા ઘટે છે, તો જોડી દો, 3 સંયોજકતા થઈ ગઈ. તો આ ગોઠવણી યાદ રહી જાય. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે કયો દોર્યો? તો કે આ થઈ ગયો કયો?
ગ્વાનિન. તો હવે જો તમને સમજાશે કે આ સ્ટેપ તમારે યાદ રાખવા શું કામ જરૂરી છે. હવે તમને એમ પૂછે કે ગ્વાનિન છે એના છઠ્ઠા કાર્બન હારે શું આવે, તો અહીંયા ડબલ બોન્ડ સાથે ઓક્સિજન છે ને એડિનિનમાં શું હતું, છઠ્ઠા કાર્બન સાથે NH3 સમૂહ હતું. જ્યારે આ ટ્વિસ્ટેડ MCQ આવશે ત્યારે તમને જો વિદ્યાર્થી મિત્રો આ રીતના શોર્ટકટ કી તમે બનાવેલી હશે અને આ મુજબ તમે રખશો તો જ તમને આ સ્ટ્રક્ચર બધા યાદ રહેશે, નકર ભૂલાઈ જશે. કારણ કે આવા તમારે 6 સ્ટ્રક્ચર યાદ રાખવાના છે. એડિનિન ગ્વાનિન 5 એડિનિન ગ્વાનિન સાઇટોસિન યુરેસિલ ને થાઇમિન. તો બધા આપને યાદ રહીએ નહીં. એટલા માટે ત્યારે આપણે આ ટ્રીકનો ઉપયોગ કરવાનો. જો આપને એમ કહે કે ભાઈ એડિનિન છે એના છઠ્ઠા કાર્બન સાથે શું જોડાયેલું હોય તો આપણે ફટાફટ ટ્રીક લખી નાખવાની અને એની ઉપરથી આપણે એનું સ્ટ્રક્ચર ગોઠવી નાખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્યુરિન પ્રકારમાં, તો જેમાં 2 નાઇટ્રોજન બેઝની રિંગ હોય તેને શું કહેવાય, પ્યુરિન પ્રકાર કહેવાય. તો એક ષષ્ઠકોણ એક પંચકોણ. હવે પિરિમિડિન કેને કહેવાય, તો કે પિરિમિડિન એટલે કે તેમાં નાઇટ્રોજન બેઝની એક રિંગ હોય અને કેવી હોય તો કે ષષ્ઠકોણ હોય. કેવી રિંગ હોય, ષષ્ઠકોણ હોય. તો પહેલા તો આપણે ત્રણેય રિંગ દોરી નાખી. એક જ રિંગ છે ષષ્ઠકોણ છે એટલે આપણે બધી રિંગ દોરી નાખી. જોઈએ આપણે તો આ થઈ ગઈ ષષ્ઠકોણ રિંગ. આપણે જોઈએ કે બધામાં કેવું હોય તો કે પિરિમિડિન તરીકે ક્યાં ક્યાં હોય નાઇટ્રોજન બેઝ, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. તો પહેલા તો આપણે ત્રણેયમાં શું કર્યું તો કે ષષ્ઠકોણ રિંગ દોરી નાખી. હવેની ગોઠવણી કરવાની કઈ, NCNCCC બરોબર છે. તો N આપણે જોઈએ અહીંયા કે N કયું લેવાનું, NCNCC બરોબર, NCNCCC બધામાં દોરી નાખી. NCNCCC તો અહીંયા પણ NCNCCC બરોબર છે. તો અહીંયા સુધી બધું સરખું થયું. કદાચ આને ગમે તમે નામ આપી દો, આને સાઇટોસિન કહી દો, આને યુરેસિલ કહી દો અને થાઇમિન કહી દો. તો અહીંયા સુધી 2 સ્ટેપ સરખા છે, સમજજો. અહીંયા સુધી બધું સરખું છે, રિંગ અને NAC. ગોઠવણી તો બધામાં સરખી જ છે. તો ડિફરન્ટ ક્યાંથી પડશે, અહીંથી ડિફરન્ટ પડશે. કઈ રીતના, તો પહેલા તને ક્રમ આપી દો. અહીંથી આને ક્રમ આપવાનો 1 2 3 4 5 અને 6. આ રીતના બધે ક્રમ આપી દો 1 2 3 4 5 અને 6. ધ્યાન રાખજો ક્રમ ક્યાંથી આપવાનો છે, ઈ ન ભૂલાય. 1 2 3 4 5 અને 6 કાર્બન આપી દીધા. હવે જો પેલા આપણે કયું જોવાનું તો કે ભાઈ આપણે પેલા જોઈએ સાઇટોસિન. તો સાઇટોસિનમાં ચોથા નંબરના કાર્બન સાથે NH3 સમૂહ. તો ચોથા નંબરનો કાર્બન કયો છે તો કે આ છે. તો કયું આવે, NH3 સમૂહ આવી ગયો. હવે જોઈએ ચોથું અહીંયા સાઇટોસિનમાં બીજા નંબરના કાર્બન સાથે શું આવશે, OH સમૂહ. તો બીજા નંબરનો કાર્બન ક્યાં છે, અહીંયા છે. ત્યાં OH સમૂહ આપી દો, O સમૂહ આપી દો. હવે દ્વિબંધ. તો દ્વિબંધ ક્યાંથી મેળવાના, આથી જોઈએ આપણે. અહીંયા દ્વિબંધ મેળો. હવે એક મેલીને એક તો અહીંયા દ્વિબંધ આવે તો કે આ આવે. શું કામ, 1 2 3. તો ચોથી સંયોજકતા નથી, ત્યાં 1 મેલીને એક આવી ગયું. હવે 1 મેલીને અહીંયા આવશે દ્વિબંધ. 1 મેલીને અહીંયા દ્વિબંધ આવવો જોઈએ પણ શું કામ નહીં આવે, કારણ કે 4 સંયોજકતા થઈ જાય. જો 1 2 3 અને 4. તો આ દ્વિબંધ મેલાઈ ગયા. હવે સંયોજકતા મુજબ H ગોઠવો. તો H એટલે તો કાર્બનની કેટલી સંયોજકતા હોય, 4. તો 1 2 3 અને 4. તો કાર્બન સાથે H મેળવાની. નાઇટ્રોજનની 3. તો 1 2 3 થઈ ગયું તો જવા દો. કાર્બનની 4 1 2 3 4 થઈ ગયું તો જવા દો. નાઇટ્રોજનની 3 1 2 તો અહીં ત્રીજી કરી દો. શું આવે, H. કાર્બનની કેટલી થવી જોઈએ, 4. તો 1 2 3. તો ચોથી ઘટે છે તો કે આ, તો મેળ દો H. કાર્બનની કેટલી થવી 4. તો કે 1 2 3. ચોથી ઘટે છે તો કે આ, તો અહીં મેળ દો H. આવી ગયું. તો આ કયો થઈ ગયો, સાઇટોસિન થઈ ગયો. કયો નાઇટ્રોજન બેઝ થયો, પિરિમિડિન પ્રકારનો સાઇટોસિન. હવે યુરેસિલ લ્યો. તો યુરેસિલમાં અહીંયા સુધી તો સરખું જ છે. અહીંથી જુઓ તો યુરેસિલમાં પહેલા તો NH3 સમૂહ કે CH3 સમૂહ છે નહીં. તમે જુઓ આપણે યુરેસિલમાં ક્યાંય આવશે નહીં. પછી તો અહીંયા જોવાનું છે, અહીંયા 2 ભેગા લખ્યા છે. એટલે કે યુરેસિલના બીજા નંબર અને ચોથા નંબરના કાર્બન સાથે ઓક્સિજન આવશે. યુરેસિલના બીજા નંબર અને ચોથા નંબરના કાર્બન સાથે ડબલ બોન્ડથી 2 જગ્યાએ શું આવશે,
ઓક્સિજન આવશે. જોઈ શકાય છે આપણે કેટલા નંબરના કાર્બન સાથે, તો કે બીજા નંબરના અને ચોથા નંબરના. તો બીજા નંબરના અને ચોથા કાર્બન ડબલ બોન્ડ સાથે ઓક્સિજન આવે. હવે દ્વિબંધ મેળવાના, તો શરૂઆત અહીંથી, તો અહીંયા દ્વિબંધ મેલી દો એક. હવે એક મેલીને એક અહીંયા આવે ન આવે, શું કામ? 1 2 3 4 કાર્બનની 4 સંયોજકતા થઈ ગઈ, અહીંયા ન આવે. તો વળી પાછું ક્રમ જ રાખવાનો, એક મેલીને એક અહીંયા આવશે તો કે નહીં આવે, શું કામ? તો કે 1 2 3 અને 4 સંયોજકતા થઈ ગઈ. તો આ થઈ ગયું ઇરેશનલ દ્વિબંધ. હવે સંયોજકતા મુજબ એ જ ગોઠવો. કાર્બનની સંયોજકતા 4, 1 2 3 4, તો અહીંયા એવું નહીં આવે. હાઇડ્રોજન નાઇટ્રોજનની કેટલી હોય સંયોજકતા? અહીંયા 3, તો 1 અને 2, તો ત્રીજું ઘટે છે, તો અહીંયા ઉમેરી દો H. હજી કહું છું, સંયોજકતા યાદ ન રહે તો લીટા યાદ રાખવાના આ રીતના. H ની 1, નાઇટ્રોજનની 3, ઓક્સિજનની 2, આ લીટા યાદ રાખવાના, સંયોજકતા યાદ ન રહે તો. તો હવે જો એક મેલીને એક અહીંયા આવી ગયું. હવે આપણે જોઈએ કે અહીંયા કાર્બન સાથે 4 સંયોજન હોવું જોઈએ, 1 2 3 4, તો જવા દો, H નહીં આવે. નાઇટ્રોજનની કેટલી સંયોજકતા? તો કે 3, તો 1 2 થઈ, તો ત્રીજું ઘટે, H ઉમેરી દો. કાર્બનની કેટલી થાય? 4, તો કે 1 2 3, ચોથું ઘટે, તો ઉમેરી દો H. કાર્બનની કેટલી થાય? તો કે 4, તો 1 2 3 ઘટે છે 1, તો ઉમેરી દો H. તો આ કયું થઈ ગયું? તો કે યુરેસિલ. હવે થાઇમિન જોવું હોય તો થાઇમિનમાં શું જોવાનું? અહીંયા સુધી તો બંનેમાં સરખું હતું. હવે શું જોવાનું કે ત્રીજું, કે 5મા નંબરના કાર્બન સાથે CH3 સમૂહ. તો 5મા નંબરનો કાર્બન ક્યાં છે? અહીંયા છે, તો અહીંયા ઉમેરી દો CH3 સમૂહ. હવે બીજું કે બીજા નંબર, અહીંયા આપણે સંયુક્ત રીતે લીધું છે, બીજા નંબર અને ચોથા નંબર સાથે શું ડબલ બોન્ડથી ઓક્સિજન? તો બીજા નંબર અને ચોથા નંબર ઉપર ડબલ બોન્ડથી ઓક્સિજન. હવે દ્વિબંધ મેલો, તો અહીંયા શું આવે? એક દ્વિબંધ, એક મેલીને એક અહીંયા આવે તો કે ન આવે, કારણ કે 4 સંયોજકતા થઈ ગઈ. એક મેલીને એક અહીંયા આવશે તો કે નહીં આવે, 1 2 3 4 સંયોજકતા થઈ ગઈ. હવે આપણે જોઈએ સંયોજકતા મુજબ H મેલો, તો આની સાથે H જોડાય, તો કે 4 સંયોજકતા થઈ ગઈ એટલે નહીં. આની સાથે તો કે 1 2, તો અહીં ત્રીજું છે એ જોડાય, કારણ કે નાઇટ્રોજનની સંયોજકતા 3. કાર્બનની સંયોજકતા 4 હોય, 1 2 3 4, તો જોડાઈ ગયું, તો H જોડવાની જરૂર નથી. નાઇટ્રોજનની કેટલી હોય? 3, તો 1 2 છે, ત્રીજી ઘટે, H ઉમેરી દો. પછી સાઈડ કાર્બન છે ની 4 હોય, તો 1 2 3 જ છે, તો ચોથી ઉમેરી દો. અહીંયા કાર્બનની તો કે 4 થઈ ગઈ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખવાનું, કારણ કે તમને એમ પૂછે કે થાઇમિન છે ને કેટલા નંબરના કાર્બન સાથે CH3 જમવું જોઈએ? તો અહીંયા, કારણ કે પેલા બે સ્ટેપ તો બધામાં સરખા છે, પણ અહીંયા જો ઓક્સિજન અહીંયા છે, અહીંયા H છે, અહીંયા H છે, અહીંયા O છે, અહીંયા O છે, અહીંયા H છે, અહીંયા C છે, પણ અહીંયા જો યુરેસિલમાં અને થાઇમિનમાં એટલો જ ફેર છે કે યુરેસિલના 5મા કાર્બન સાથે ખાલી H જોડાયેલો છે અને અહીંયા 5મા કાર્બન સાથે CH3 સમૂહ જોડાયેલો છે. તો આવું બધી નાની નાની વસ્તુ આપણા મગજમાં ન રહીએ એટલા માટે આપણે શું કરવાની છે? આ ટ્રીકને આપણા મગજમાં ઉતારવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું પહેલા કે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો. તો ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો પહેલા આપણે એ સમજવું પડે કે ન્યુક્લિક એસિડ કેનો બનેલો છે અને ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો કહેવાય. તો ન્યુક્લિક એસિડ પ્રકાર 2 હોય, કા DNA હોય ને કા RNA હોય. શું હોય? કા DNA હોય કા RNA હોય. હવે DNA નું ફૂલ ફોર્મ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, RNA નું ફૂલ ફોર્મ તો કે રિબોન્યુક્લિક એસિડ. DNA હોય કે RNA હોય, ન્યુક્લિક એસિડ થી 3 ઘટકો સંયોજન બને. 3 ઘટકો ક્યાં ક્યાં? એક નાઇટ્રોજન બેઝ, એક પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ. આ ત્રણેય ભેગા થાય એટલે શું બને? ન્યુક્લિક એસિડ, કા DNA પ્રકારનો કા RNA પ્રકારનો. હવે નાઇટ્રોજન બેઝ હોય તો DNA હોય તો એની અંદર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન હોય. યુરેસિલ હોતો નથી. અને રિબોન્યુક્લિક એસિડ હોય તો એમાં જે નાઇટ્રોજન બેઝ છે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. એટલે કે આમાં 4 જ નાઇટ્રોજન બેઝ હોય, 5મો નાઇટ્રોજન બેઝ DNA ની અંદર હોય નહીં. ક્યાં? 4 AgCT. અને RNA ની અંદર પણ 4 જ નાઇટ્રોજન બેઝ હોય. ક્યાં? AgCU. 5મો નાઇટ્રોજન બેઝ હોતો નથી. પેન્ટોસ શર્કરા DNA ની અંદર ડીઓક્સીરિબોઝ હોય. કઈ રીતના આપણે સમજશું આગળ, એટલે એનું નામ જ DNA પડ્યું છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. અને RNA ની અંદર કઈ શર્કરા હોય? રિબોઝ શર્કરા હોય. ફોસ્ફેટ સમૂહ બેયમાં હોય. તો હવે આપણે જોઈએ તો પહેલા નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના, પ્યુરિન પ્રકારનો અને પિરિમિડિન પ્રકારનો. તો પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ કેને કહેવાય? જેમાં 2 રિંગ આવેલી હોય એને શું કહેવાય? એક ષષ્ઠકોણ, એક પંચકોણ, એને પ્યુરિન કહેવાય. પિરિમિડિન કેને કહેવાય? જેમાં 1 રિંગ આવેલી હોય ષષ્ઠકોણ, એને શું કહેવાય? પિરિમિડિન કહેવાય. તો પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ 2, એડિનિન અને ગ્વાનિન. ક્યાં છે? એડિનિન, ગ્વાનિન. અને પિરિમિડિન પ્રકારના 3, CUT, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. એને કઈ રીતે યાદ રાખવા તે વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી જોયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોયું કે ન્યુક્લિક એસિડમાં 2 હોય, DNA અને RNA. ન્યુક્લિક એસિડ કોણ ભેગું થઈને બનાવે? તો કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ પ્રકાર, ફોસ્ફેટ. એમાં આપણે નાઇટ્રોજન બેઝ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ
પેન્ટોસ શર્કરા. કેનો અભ્યાસ કરવાનો છે? પેન્ટોસ શર્કરા. તો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેનો અભ્યાસ કરવાનો છે? પેન્ટોસ શર્કરા. પેલા તો પેન્ટોસ શર્કરા શું કામ કરે? પેન્ટોસ શર્કરા એટલે કે જે રિંગમાં બરોબર 5 કાર્બન વાળી શર્કરા એટલે એને શું કહેવામાં આવે છે? પેન્ટોસ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ પેન્ટોસ શર્કરા તરીકે બે હોય, એક રિબોઝ અને એક ડીઓક્સી રિબોઝ. પેન્ટોસ શર્કરા બે પ્રકારે હોય, એક રિબોઝ અને બીજું ડીઓક્સી રિબોઝ. તો આયા પણ આપણે જોઈ શકીએ કે પેન્ટોસ શર્કરા છે એ પેન્ટોસ શર્કરા બે પ્રકારે, એક રિબોઝ અને એક ડીઓક્સી રિબોઝ. પેન્ટોસ શર્કરા પહેલા તો વિદ્યાર્થી મિત્રો પેન્ટોસ શર્કરા શું કામ કહેવાય? કારણ કે શર્કરામાં 5 કાર્બન આવેલા એટલે પેન્ટોસ શર્કરા કહેવાય. પેન્ટોસ શર્કરા છે બે પ્રકારની છે, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. તો એની અંદર જે રિબોઝ શર્કરા છે એનું સૂત્ર જોઈએ C5H12O5. બરાબર છે? આપણે સૂત્ર જોઈએ શું આવે તો કે C5H10O5. ફરીથી રિપીટ કરું છું C5H10O5. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે પેન્ટોસ શર્કરા છે એને આપણે રેખીય સૂત્રમાં લખીએ. કઈ રીતના? રેખીય સૂત્રમાં. તો આપણે જે રેખીય સૂત્રમાં લખીએ તો કાર્બન તો 1, બીજો કાર્બન, ત્રીજો, ચોથો અને પાંચમો. તો કેટલા કાર્બન ગોઠવી દીધા આપણે રેખીય સૂત્રમાં? જો તો 5 કાર્બન. બીજું આ જે પેન્ટોસ શર્કરા છે તે 5 કાર્બન ધરાવતી પેન્ટોસ કાર્બન હોય. એમાં જોઈએ કે રિબોઝ એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. રિબોઝ C શું ધરાવે? આલ્ડીહાઇડ સમૂહ. એટલે આપણે કરી CHO. તો આલ્ડીહાઇડ સમૂહ આવી ગયો. ફરીથી રિપીટ કરું છું, પેન્ટોસ શર્કરા છે. પેન્ટોસ શર્કરા એટલે કે 5 કાર્બન ધરાવતી શર્કરા હોય એને પેન્ટોસ શર્કરા કહેવાય. પેન્ટોસ શર્કરા બે પ્રકારની છે, એક રિબોઝ શર્કરા એ પણ પેન્ટોસ શર્કરા છે અને એક ડીઓક્સી રિબોઝ પેન્ટોસ શર્કરા. એમાં પહેલા આપણે રિબોઝ વિશે અભ્યાસ કરીએ. તો રિબોઝમાં આપણે રેખીય સૂત્ર જોઈએ તો આ રીતના શું ગોઠવાયેલું 5 કાર્બન. બીજું કે આ જે રિબોઝ છે એમાં શું આવેલું? આલ્ડીહાઇડ સમૂહ આવેલો. તો CHO એટલે કયો સમૂહ થઈ ગયો? આલ્ડીહાઇડ સમૂહ થયો. એ ઉપરાંત હવે આપણે જોઈએ કે આલ્ડીહાઇડ સમૂહ ઉપરાંત તો વિદ્યાર્થી મિત્રો આપણે ન્યુક્લિક એસિડનો અભ્યાસ કરતા હતા. ન્યુક્લિક એસિડમાં આપણે જે ત્રણ ઘટકો ભેગા થઈને ન્યુક્લિક એસિડ બને, નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ. આ ત્રણેય ભેગા થાય ત્યારે ન્યુક્લિક એસિડ બને. ન્યુક્લિક એસિડ બે પ્રકારના ડીએનએ ના આવે. એમાં આપણે પહેલો ઘટકનો અભ્યાસ કર્યો તો ન્યુક્લિક એસિડમાં નાઇટ્રોજન બેઝ. હવે આજનો આપણે અભ્યાસ કરીએ હમણાં તે છે પેન્ટોસ શર્કરા. બીજો ઘટક તરીકે આપણે કયો જોવાનું છે? પેન્ટોસ શર્કરા. તો લખી પેન્ટોસ શર્કરા. પહેલા તો વિદ્યાર્થી મિત્રો પેન્ટોસ શર્કરા શું કામ કહેવાય? કારણ કે તે શર્કરામાં 5 કાર્બન આવેલા હોય એટલે પેન્ટોસ શર્કરા કહેવાય. ફરીથી રિપીટેશન કરું છું,
કે પેન્ટોઝ શર્કરા શું કામ કહેવાય? કારણ કે ઈ શર્કરામાં 5 કાર્બન આવે એટલે પેન્ટોઝ શર્કરા કહેવાય. તો હવે આપણે ન્યુક્લિક એસિડમાં બે પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય. ઘણી વખત રિબોઝ પ્રકારની હોય અને ઘણી વખત ડિઓક્સી રિબોઝ પ્રકારની. ડિઓક્સી રિબોઝ. તો પેન્ટોઝ શર્કરા બે પ્રકારની હોય. ઘણી વખત રિબોઝ પ્રકારની હોય, ઘણી વખત ડિઓક્સી રિબોઝ પ્રકારની. હવે રિબોઝ પ્રકારની હોય તેમાં એનું સૂત્ર છે C5H10O5. આ રિબોઝ શર્કરાનું સૂત્ર છે. ક્યુ છે? C5 કાર્બન 5 H10 હાઇડ્રોજન 10 ઓક્સિજન 5 એટલે કે C5H10O5. તો તમે જો આ પેન્ટોઝ શર્કરા છે, હા શું કામ? કારણ કે આમાં કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 5 છે. એટલે આ કેવી શર્કરા કહેવાય? પેન્ટોઝ શર્કરા કહેવાય. હવે પેન્ટોઝ શર્કરાને આપણે રેખીય સૂત્રમાં લખી તો આ રીતના આપણે જોઈએ કે એનું આપણે રેખીય સૂત્ર લખી. રેખીય સૂત્રમાં તો આ રીતના 1 2 3 4 અને 5. તો 5 કાર્બન. આ જે રિબોઝ શર્કરા છે તે આલ્ડીહાઇડ સમૂહ ધરાવે. આલ્ડીહાઇડ સમૂહ ધરાવે એટલે CHO એટલે તો આવી ગયો આલ્ડીહાઇડ સમૂહ આવી ગયો. તો આ ઉપરાંત બીજું કેમ? તો કે H OH H OH H OH અને જોઈ શકો તમે અહીંયા કે પેલું કેવું આવેલું છે? તો કે ભાઈ રિબોઝ છે શું ધરાવે? આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. કયો છે? આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. એટલે એને આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા પણ કહેવાય. શું કહેવાય? આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા પણ કહેવાય. આ રિબોઝ અને ડિઓક્સી રિબોઝ ને આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા પણ કહેવાય. યાદ રાખવાનું. શું કામ? કારણ કે કયો સમૂહ હોય છે? તો કે આલ્ડીહાઇડ સમૂહ પણ તેની અંદર આવેલો હોય છે. તો એ ઉપરાંત છેલ્લો આપણે જોઈએ CH2OH. તો આ ગોઠવણી આપણે જોઈએ તો કાર્બન 5 આવી ગયા. એ ઉપરાંત હાઇડ્રોજન કેટલા? 10. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. અને એ ઉપરાંત ઓક્સિજન કેટલા? તો કે ભાઈ 5. તો કે 1 2 3 4 ને 5. તો આ રીતના આપણે જોઈએ કે આ એનું કેવું છે? રેખીય સૂત્ર છે. સમજો આપણે સમજવું છે પેન્ટોઝ શર્કરા. કારણ કે ન્યુક્લિક એસિડ જોતા હોય તો ન્યુક્લિક એસિડ ત્રણ વસ્તુ ભેગી કરીને બને. નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ. એમાંથી આપણે આ પેન્ટોઝ શર્કરા સમજીએ છીએ. પેન્ટોઝ શર્કરા છે ના બે પ્રકાર છે. રિબોઝ પ્રકારની પણ હોય અને ડિઓક્સી રિબોઝ પ્રકારની હોય. હમણાં તમને ખબર પડી જશે કે એને રિબોઝ કહેવાય કે એને ડિઓક્સી રિબોઝ કહેવાય. પણ આપણે યાદ રાખો પેન્ટોઝ શર્કરા છે બે પ્રકારની, રિબોઝ અને ડિઓક્સી. એમાં પહેલા આપણે રિબોઝનું ઉદાહરણ લઈએ તો C5H10O5 5 કાર્બન ધરાવતી શર્કરા એટલે પેન્ટોઝ શર્કરા કહેવાય. તો રિબોઝનું સૂત્ર જોઈએ C5H10O5. તેનું રેખીય સૂત્ર છે 5 કાર્બન. એમાં આલ્ડીહાઇડ સમૂહ એટલે CHO આપણે ઉમેરી દીધો. આલ્ડીહાઇડ સમૂહ છે એટલે આને આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા પણ કહેવાય. આલ્ડો પેન્ટોઝ શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આમાં આલ્ડીહાઇડ સમૂહ હોય. કયો સમૂહ હોય છે? આલ્ડીહાઇડ. તો એ ઉપરાંત HO આ રીતના આવી શકાય રેખીય સૂત્ર. હવે એને વિદ્યાર્થી મિત્રો તમે આને આમ પણ લખી શકો. કઈ રીતના? પેલા 5 કાર્બન છે લખી નાખો રેખીય રીતે. આ હવે જો પેલા 5 કાર્બન લખ્યા છે. હવે તમે ઉપર જો CHO કયો છે? CHO. એને તમે બીજો કઈ રીતે ઉમેરી શકો? કઈ રીતે લખી શકો? છૂટો પાડીને. તને છૂટો પાડીને લખવું હોય તમારે આ ઘટકને તમારે છૂટો પાડીને લખવું હોય તો તમે કઈ રીતે લખી શકો? તો આ રીતના લખી શકાય. જો ડબલ બોન્ડ થયો કારણ કે હાઇડ્રોજન સાથે એક બંધ હોય, ઓક્સિજન સાથે બે બંધ. બરાબર છે? પછી એ બંધ લખ નાખો OH H OH H OH H અને આ કયો આવે તો કે CH2OH. આ રીતના પણ છૂટું પાડીને લખી શકો. સમજો વિદ્યાર્થી મિત્રો, આ સમજવું બહુ સરળ છે. રેખીય સૂત્ર સમજશો તો તમને ચક્રીય સ્વરૂપ સમજાશે. પહેલા આપણે લીધું આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા શું કામ કહેવાય? કારણ કે 5 કાર્બન વાળી શર્કરા હોય એટલે પેન્ટોઝ શર્કરા કહેવાય. હવે એમાં આલ્ડીહાઇડ સમૂહ એટલે આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા પણ કહેવાય. તો એનું આપણે રેખીય સૂત્ર લખ્યું છે. આ કેવું લખ્યું? રેખીય સૂત્ર લખ્યું છે. ધ્યાન રાખજો. CH2 એટલે આલ્ડીહાઇડ સમૂહ, HOH 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 અને અહીંયા CH2OH આવી આલ્ડીહાઇડ સમૂહ. હવે એટલે આપણે છૂટું પાડી લખ્યું તો તમે જોઈ શકો તો બાજુમાં એને છૂટું પાડીને લખી શકાય. તો હવે જે રેખીય સ્વરૂપ છે એને જ્યારે ચક્રીય સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. બરાબર સમજો? જ્યારે રેખીયને ચક્રીય સ્વરૂપે ગોઠવવામાં આવે છે. હવે આ રેખીયમાંથી તમે ચક્રીય સ્વરૂપે ગોઠવો ત્યારે શું થાય? સમજીએ આપણે કે અહીંથી ઓક્સિજન વચ્ચેનો એક બંધ તૂટે. ઓક્સિજન વચ્ચેનો એક બંધ તૂટે એટલે ઓક્સિજન અહીંયા આવી જાય અને આ એક બંધ જોડાય. તો આપણે થાય કે ભાઈ કાર્બનની સંયોજકતા તો 4 જ છે.
કાર્બનની સંયોજકતા કેટલી છે 4 જ છે કારણ કે 5 થઈ જાય કારણ કે ઓક્સિજનમાં એક બંધ તૂટે અને અહીંયા જોડાય તો 5 બંધ થાય જો 1 2 3 4 અને 5 તો 5 સંયોજકતા તો હોય નહીં તો એને કારણે શું થાય કે આ જે OH સમૂહ છે કયો છે OH સમૂહ છૂટો પડીને અહીંયા પેલા કાર્બન સાથે જોડાય સમજો હું જે કહું છું બરોબર ડ્રોઈંગ કરજો આ આપણે પેલા આલ્ડિહાઇડ સમૂહ છે છૂટો પડ્યો તો આપણે ખબર જ હોય કે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ તો ઓક્સિજન વચ્ચે દ્વિબંધ કરીને આ એક છૂટું પાડી નાખ્યું હવે આ તો હવે જ્યારે તમે આ રેખીય સ્વરૂપ છે હવે આને જ્યારે ચક્રીય સ્વરૂપમાં ગોઠવો કયા સ્વરૂપમાં ચક્રીય સ્વરૂપ ત્યારે શું થાય કે પેલા નંબરના કાર્બન સાથે જે ઓક્સિજનના દ્વિબંધ છે એનો એક બંધ તૂટી જાય અને પેલા નંબરનો કાર્બન અને કયો છે પેલા નંબરનો કાર્બન અને કયો છે ચોથા નંબરનો કાર્બન તો પેલા નંબરના કાર્બન અને ચોથા નંબરના કાર્બન છે ઓક્સિજન વડે જોડાય જાય પેલા નંબર અને ચોથા નંબર જો 1 2 3 અને 4 પેલા નંબર અને ચોથો નંબર ઓક્સિજન તો અહીંયા 5 બંધ થઈ જાય તો કાર્બનના તો 4 સંયોજન હોય તો આ OH છૂટો પડી ક્યાં આવી જશે અહીંયા ઉપર પેલા કાર્બન સાથે કઈ રીતે જોઈએ આપણે તો જો C જે છે એ બરોબર છે પછી 2 3 4 અને છેલ્લે કયું છે તો કે CH2OH હવે શું ફેરફાર થાય જ્યારે ચક્રીય સ્વરૂપમાં ગોઠવાય છે કયા સ્વરૂપમાં ચક્રીય સ્વરૂપમાં તો અહીંયા ઓક્સિજનનો એક બંધ તૂટે આ એક બંધ તૂટે આ પેલા નંબરના સાથે અને ચોથા નંબર સાથે શું જોડાણું ઓક્સિજન જોડાણું કારણ કે એક બંધ તૂટ્યો એટલે એક બંધ થાય એક બંધ થાય એટલે કે દ્વિબંધ એટલે એક બંધ તૂટીને જોડાણું ચોથા નંબરના કાર્બન સાથે હોય છે O જોડાણું તો અહીંથી OH છૂટો પડીને ક્યાં આવે તો કે પેલા નંબરના કાર્બન સાથે અહીંયા OH સમૂહ આવે બાકી જે છે એ લખ નાખો H તો OH H OH H અને અહીંયા OH નીકળીને અહીંયા આવી ગયો O અને શું આવી ગયો H ખ્યાલ આવ્યો આ રીતના શું થાય ચક્રીય સ્વરૂપમાં ગોઠવાય ત્યારે એનું કંઈક આવું સ્વરૂપ હોય એટલે કે રેખીય સ્વરૂપમાંથી ચક્રીય સ્વરૂપમાં જ્યારે ગોઠવાય જ્યારે રિબોઝ શર્કરા છે રેખીય સ્વરૂપમાંથી ચક્રીય સ્વરૂપમાં ગોઠવાય તો પેલા નંબરના કાર્બન સાથે જે ઓક્સિજન જોડાયેલો જેના દ્વિબંધ એનો એક બંધ તૂટે અને ઈ બંધ તૂટીને ક્યાં જાય ચોથા નંબરના કાર્બન સાથે જોડાય પેલા અને ચોથા નંબરના કાર્બન સાથે ઓક્સિજન જોડાય હવે તો અહીંયા OH સમૂહ છે તો અહીંયા 5 બંધ થઈ જાય તો 5 સંયોજકતા તો કાર્બનની છે ને તો આ OH છૂટો પડીને ક્યાં આવે તો કે પેલા નંબરના કાર્બન પાસે આવી જાય તો આ એનું રૂપ તો આને ચક્રીય સ્વરૂપમાં લખવું હોય વ્યવસ્થિત રીતે ચક્રીય સ્વરૂપમાં લખવું હોય તો આપણે આને કઈ રીતે છે કે ચક્રીય સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ બરાબર છે કઈ રીતે આપણે ચક્રીય સ્વરૂપમાં દર્શાવી શકીએ તે આપણે જોઈએ તો જો કેવી શર્કરા પેન્ટોસ શર્કરા છે પેન્ટોસ શર્કરા એટલે આપણે ખબર હોય કેટલા ખૂણા હોય તો કે 5 તો 1 2 3 4 અને 5 હવે આયા માનો કે ઓક્સિજન લો હવે તમને કેમ દોરવી ખબર પડી જશે ઓક્સિજન તો આયા જો ક્રમ પણ આપો તો આપી દો પેલો કાર્બન બીજો ત્રીજો ચોથો અને પાંચમો કાર્બન રેડી તો આ રીતના 5 કાર્બન છે તો હવે આપણે જોઈએ કે પેલા નંબરના અને ચોથા નંબરના કાર્બન સાથે પેલા નંબરના અને ચોથા નંબરના કાર્બન સાથે શું જોડાયેલો છે તો ઓક્સિજન જોડાયેલો છે કેટલામાં પેલા નંબરમાં અને ચોથા નંબરમાં તો અહીંથી તમે ક્રમ આપો છો અહીં પેલા કાર્બન લખી નાખી આપણે એટલે ખ્યાલ આવે આ એક કાર્બન આ બીજો આ ત્રીજો આ ચોથો અને ચોથા નંબરના કાર્બનની આ રીતના ઉપર શું છે CH2OH આવી ગયું તો અહીં ક્રમ આપો તમે 5 ક્રમ આપી દો જેમ કે શું છે આ પહેલો કાર્બન આ બીજો કાર્બન આ ત્રીજો કાર્બન આ ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન તો આવી ગયા 5 કાર્બન તો આ 5 કાર્બન થઈ ગયા હવે અહીં બરોબર જો કે આયા પેલા નંબરના કાર્બન સાથે છે પેલા નંબરનો કાર્બન એની સાથે શું જોડાયેલું H અને OH અને ઓક્સિજન તો પેલા નંબરના અને ચોથા નંબરના કાર્બન સાથે ઓક્સિજન તો જો પેલા નંબરનો કાર્બન ચોથા નંબરનો કાર્બન એની સાથે શું જોડાયેલો છે ઓક્સિજન ફરીથી કહું છું આ ચક્રીય સ્વરૂપ છે કયું છે ચક્રીય સ્વરૂપ રેખીય સ્વરૂપમાંથી જ્યારે ચક્રીય સ્વરૂપમાં આવે ત્યારે શું શું ફેરફાર થાય તો કે જ્યારે રિબોઝ શર્કરા રેખીય રેખીયમાંથી ચક્રીય સ્વરૂપમાં આવે તો પેલા નંબરનો કાર્બન હોય તેની સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન છે તે સિંગલ બોન્ડમાં થઈ જાય અને ઈ ઓક્સિજન ક્યાં ચોથા કાર્બન સાથે જોડાય અને ચોથા કાર્બનનો OH સમૂહ છે ક્યાં આવી જાય પેલા કાર્બન સાથે હવે એમાં જોઈએ કે આ રીતના આવી ગયું તો પેલા નંબરના કાર્બન સાથે શું જોડાયેલું છે જો તો કે H અને OH તો લખ નાખો જો
ઓક્સિજન તો આવી ગયું H અને OH તો લખો H OH બીજા નંબરના કાર્બન સાથે H OH તો બીજો નંબરનો કાર્બન H OH ત્રીજા નંબરના કાર્બન સાથે H OH તો ત્રીજા નંબરનો કાર્બન H OH હવે અહીંયા ચોથા નંબરના કાર્બન સાથે તો કે H કયો આવેલો છે H અને O તો અહીંયા આવેલો છે તો અહીંયા શું આવશે આ રત્ન H અને ઉપર શું આવશે CH2OH તો આ કેવી શર્કરા થઈ ગઈ તો કે રિબોઝ શર્કરા થઈ કેવી શર્કરા થઈ રિબોઝ શર્કરા તો આપણે R લખી છે એટલે તમને ખબર પડે કઈ શર્કરા થઈ રિબોઝ શર્કરા ફરીથી રિપીટ કરું છું ધ્યાન રાખજો થોડુંક એક વખત સિસ્ટમેટિક સમજી ગયા એટલે એકદમ ઈઝી છે પહેલા તો આપણે જોયું હતું કે ન્યુક્લિક એસિડ છે તો ત્રણ ઘટકો ભેગા થાય નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ ભેગા થાય એટલે ન્યુક્લિક એસિડ બને હવે એમાંથી નાઇટ્રોજન બેઝ વિશે અભ્યાસ કર્યો તો આપણે પેન્ટોસ શર્કરા વિશે અભ્યાસ કર્યો તો પેન્ટોસ શર્કરા શું કામ કહેવાય કારણ કે એમાં કેટલા કાર્બન આવેલા 5 ગણો 1 2 3 4 5 એટલે આ જે શર્કરા છે ને કેવી શર્કરા કહેવાય પેન્ટોસ શર્કરા કેવી શર્કરા કહેવાય પેન્ટોસ શર્કરા હવે બીજો આપણે જોઈએ કે પેન્ટોસ શર્કરા છે એને રેખીય સ્વરૂપમાં લખો તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો આ રીતના અને પેન્ટોસ શર્કરામાં કયો હોય આલ્ડીહાઇડ સમૂહ એટલે CHO આલ્ડીહાઇડ સમૂહ આવી ગયો એટલે પરિણામે આલ્ડોસ પેન્ટોસ શર્કરા પણ કહેવાય આલ્ડો પેન્ટોસ શર્કરા પણ કહેવાય હવે એની અંદર સમજજો કે માનો કે આ CH H છે તેને છૂટું પાડી લખવું હોય તો C સાથે ડબલ બોન્ડ સાથે O અને એક બોન્ડ સાથે H કારણ કે O ની સંયોજકતા 2 છે H ની સંયોજકતા 1 છે હવે આપણે જોઈએ કે આ રેખીય સ્વરૂપ હોય ત્યારે એને શું કરવાનું ચક્રીય સ્વરૂપમાં તો આ કયા સ્વરૂપમાં ગોઠવું કહેવાય ચક્રીય સ્વરૂપ તો જ્યારે રેખીય સ્વરૂપમાંથી ચક્રીય સ્વરૂપમાં ગોઠવાય ત્યારે આમાં ચેન્જીસ થાય શું ચેન્જીસ થાય તો કે પહેલા નંબરના કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડમાં છે તે સિંગલ બોન્ડમાં આવી જાય અને એક ઓક્સિજન ક્યાં જોડાશે તો કે સિંગલ બોન્ડમાં આવી જશે એક સિંગલ બોન્ડ ક્યાં જોડાય છે ચોથા કાર્બન તો એ સંયોજકતા કેટલી થઈ ગઈ 5 તો 5 નો થાય એને કારણે શું થાય કે એક OH નો સમૂહ ક્યાં આવી જશે અહીંયા એનો OH સમૂહ છે છૂટો પડીને અહીંયા આવી જશે તો આપણે લખીએ C ડબલ બોન્ડ O ચોથા કાર્બન સાથે OH છૂટો પડીને અહીંયા આવી ગયો અને બાકી જે છે સેમ તો ચક્રીય સ્વરૂપમાં ગોઠવી તો તમે જોઈ શકો આ કયા સ્વરૂપમાં ચક્રીય સ્વરૂપમાં બરાબર છે તો ત્યારે શું થાય તો આના ફેરફાર થયો તો આ રિબોઝ શર્કરા છે 5 કાર્બન પહેલા નંબરના ચોથા કાર્બન સાથે શું ઓક્સિજન જોડાયેલું છે બીજું પહેલા નંબરના કાર્બન OH આ જોડાયેલું છે તો HOH બીજા નંબરના કાર્બન સાથે HOH તો HOH ત્રીજા નંબરના કાર્બન સાથે HOH તો HOH ચોથા નંબરના કાર્બન સાથે H CHOH તો આવી ગયું H CH2OH તો આ પાંચમો નંબરનો કાર્બન થઈ ગયો તો આ રીતના કઈ થાય રિબોઝ શર્કરા થાય ચક્રીય સ્વરૂપમાં કઈ શર્કરા થાય રિબોઝ હવે ડિઓક્સી રિબોઝમાં શું ડિઓક્સી રિબોઝ કાઈ ફેરફાર નહીં માત્ર એક ફેરફાર હોય પહેલા આપણે એનું સૂત્ર જોયું તો કે C5H10 અને O4 એક ઓક્સિજન ડિઓક્સી એટલે કે ઓક્સિજન છે જાય દૂર થાય એટલે એને ડિઓક્સી કહેવાય જેમાં એક ઓક્સિજન ઓછો હોય તેને કેવી કહેવાય ડિઓક્સી રિબોઝ શર્કરા કહેવાય તો આ પણ પેન્ટોસ શર્કરા છે તો આપણે ડિઓક્સી લખવી તો પહેલા આ રીતના ઓક્સિજન જોડી દો પેન્ટોસ શર્કરા છે કેવી શર્કરા છે પેન્ટોસ શર્કરા તો આપણે જોઈએ પેન્ટોસ શર્કરા તો જે સેમ વસ્તુ છે લખના પાયા 5 કાર્બન વાળી તો એક કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન અને અહીં કયો હોય CH2OH સમૂહ સેમ આ બંધારણ સરખું જ રહેશે પહેલા કાર્બન સાથે શું આવશે HOH બીજા કાર્બન સાથે અહીંયા જોવાનું છે H અને અહીંયા H એટલે કે જ્યારે કયા પ્રકારની હોય તો કે ડિઓક્સી રિબોઝ પ્રકારની શર્કરા હોય ત્યારે બીજા નંબરમાં OH સમૂહમાંથી એક ઓક્સિજન દૂર થાય એટલે શું આવે HH બાકી ક્યાંય ફેર આવશે નહીં H OH H આ થઈ ગઈ ડિઓક્સી કઈ થઈ ગઈ ડિઓક્સી ધ્યાન રાખજો આમાં બેમાં બહુ ડિફરન્ટ નથી રિબોઝ શર્કરા છે એનું સૂત્ર C5H10O5 ઓક્સિજન નો અણુ 5 અને ડિઓક્સી રિબોઝમાં એક ઓક્સિજન ઘટી જાય H10O4 બરોબર છે તો ઈ એક O ક્યાં દૂર થાય અહીંથી કે અહીંયા છે અહીંયા એક O છે એ કેવો થઈ ગયો દૂર થઈ ગયો તમે જોવો છો અહીંયા ઓક્સિજન હોય બરોબર તો આમાંથી મારે રિબોઝ શર્કરા બનાવવી તો આમાંથી રિબોઝ શર્કરા બનાવવી બીજું કાંઈ નહીં અહીં ઓક્સિજન ઉમેરી દે તો રિબોઝ શર્કરા
આમાંથી મારે ડીઓક્સીરિબોઝ શર્કરા બનાવવી તો કાઈ નહીં, એક ઓક્સિજન ઓછો થઈ ગયો, રાખી દીધી ડીઓક્સીરિબોઝ શર્કરા. તો રિબોઝ અને ડીઓક્સી વચ્ચે આટલો ફેર છે. તો હવે ખબર પડી જશે કે ડીઓક્સીરિબોઝ માં શું હોય, તો કે ડીએનએ માં ડીઓક્સીરિબોઝ હોય, ડીએનએ માં કેવો હોય, ડીઓક્સીરિબોઝ હોય. ફેર શું, કાઈ નહીં, પેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો સેમ વસ્તુ બધી આવે, પણ બીજા કાર્બનમાં, કેટલામાં કાર્બનમાં, બીજા કાર્બનમાં એમાં જે નીચે કયો સમૂહ હોય, એક ની નીચે OH હોય, અહીંયા ખાલી શું આવે, એક H જ આવે, O આવતો નથી. O છે એ દૂર થાય. શું થાય? O છે એ શું થશે, દૂર થશે, એટલે એને ડીઓક્સીરિબોઝ કહેવાય. તો આ રિબોઝ શર્કરા, આ રિબોઝ શર્કરા અને આ ડીઓક્સીરિબોઝ શર્કરા, ડીઓક્સીરિબોઝ શર્કરા. તો બે વચ્ચે વિદ્યાર્થી મિત્રો તમને ડિફરન્ટ ખબર પડી ગઈ હશે. પેન્ટોઝ શર્કરા તો ડીઓક્સીરિબોઝ હોય શું હોય, ડીએનએ, અને ખાલી રિબોઝ હોય તો એ શું હોય, આરએનએ. તો આરએનએ માં C5H2O5 હોય અને ડીએનએ માં કેવો રિબોઝ હોય, તો કે ડીઓક્સી C5H10O4 હોય. તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ કેની થઈ, પેન્ટોઝ શર્કરાની. હવે આપણે કેવું જોવાનું છે, તો કે ફોસ્ફેટ સમૂહ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું રિબોઝ શર્કરા વિશે, પેન્ટોઝ શર્કરા વિશે. તો પેન્ટોઝ શર્કરા એટલે આપણે જોઈ ગયા કે ભાઈ ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડના બંધારણમાં ત્રણ ઘટક, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ. એમાં હમણાં આપણે પેન્ટોઝ શર્કરા વિશે અભ્યાસ કર્યો. તો પેન્ટોઝ શર્કરા શું કામ કહેવાય, તો કે ભાઈ 5 કાર્બન વાળી શર્કરા હોય એટલે પેન્ટોઝ શર્કરા કહેવાય. હવે એની અંદર આપણે જોયું હતું કે પેન્ટોઝ શર્કરામાં આલ્ડીહાઇડ સમૂહ એટલે શું કહેવાય, આલ્ડો પેન્ટોઝ શર્કરા પણ કહેવાય. પેન્ટોઝ શર્કરા બે પ્રકારની, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. આમાં એક ઓક્સિજન વધુ હોય, આમાં એક ઓક્સિજન ઓછો હોય, તેને આપણે શું કીધું હતું, પેન્ટોઝ શર્કરા કીધું હતું. હવે ત્રીજા ઘટક તરીકે જોઈએ આપણે ફોસ્ફેટ સમૂહ. કયો સમૂહ છે, ફોસ્ફેટ સમૂહ. તો ત્રીજો ન્યુક્લિક એસિડની ત્રીજો ઘટક કયો છે, ફોસ્ફેટ સમૂહ. તો પહેલા તો ફોસ્ફેટ સમૂહ શેમાંથી મળે, તો આપણે ખબર જ છે H3PO4. ફોસ્ફરસની સંયોજકતા કેટલી, 5 હોય તો H3PO4 બરાબર. તો આપણે જોઈએ અહીંયા ફોસ્ફેટ, OH સમૂહ, OH સમૂહ, OH સમૂહ, ડબલ બોન્ડ O. તો જોવો જી 5 સંયોજકતા થઈ, 1 2 3 4 અને 5. આ ઓક્સિજન, 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 4 ઓક્સિજન, 3 શું આવી ગયો, H. તો આ રીતના કયો સમૂહ થઈ જાય છે, ફોસ્ફેટ સમૂહ મળે છે. તો ફોસ્ફરસ સાથે 5 બંધ, ફોસ્ફરસ સાથે કેટલા હોય છે, 5 બંધથી ફોસ્ફેટ સમૂહ છે તે આપણે જોવા મળશે. ફોસ્ફરસ સાથે 5 બંધ હોય છે. તો આ સમૂહ કયો આવી ગયો, ફોસ્ફેટ સમૂહ. કયો સમૂહ આવી ગયો, ફોસ્ફેટ સમૂહ. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખવું જરૂરી છે, તમારે આ જે ન્યુક્લિક એસિડ છે તેના આ ત્રણે ત્રણ ઘટકો પરફેક્ટ આવડવા જોઈએ. નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. આ ત્રણેય સમૂહ ભેગા થઈને ન્યુક્લિક એસિડ બને. આપણે જે આગળ જોવાનું છે ન્યુક્લિક એસિડ કેમ બને છે, પણ આ ત્રણેય ભેગા થશે ત્યારે આપણે ન્યુક્લિક એસિડ બનશે. તો ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ અને આરએનએ બે હોઈ શકે. તો ડીએનએ અને આરએનમાં નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જોડાઈને કાં તો ડીએનએ બને અને કાં તો આરએનએ બને. કઈ રીતે ડીએનએ બને, કઈ રીતે આરએનએ બને આપણને ખબર છે. જો શર્કરા છે તે ડીઓક્સીરિબોઝ હોય તો ડીએનએ બને, અને જો શર્કરા રિબોઝ પ્રકારની હોય તો આરએનએ બને. એ ફેર છે, બરાબર છે. તો આ રીતના ત્રણેય સમૂહ જોડાય. હવે આપણે આગલા લેક્ચરની અંદર ન્યુક્લિક એસિડ કેમ બને છે આ એના બંધારણીય ઘટકો વિશે અભ્યાસ કર્યો. ન્યુક્લિક એસિડ કેમ બને છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો જો આ લેક્ચર તમે વ્યવસ્થિત એટેન્ડ નહીં કરો, વ્યવસ્થિત તમામ વસ્તુ ફોકસ નહીં કરો, તો આગલા લેક્ચરની અંદર ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ કેને કહેવાય અને એ ભેગા થઈને ન્યુક્લિક એસિડ બનશે સમજાશે નહીં. એટલે પહેલા આ લેક્ચર તમારે વ્યવસ્થિત એટેન્ડ કરવાનો છે. બધી વસ્તુ, નાની વસ્તુ બારીકાઈથીનો અભ્યાસ કરવાનો છે, જેથી તમને સરળતા રહે. આપણી બુક્સની અંદર એટલું ડીપમાં નથી આપ્યું, પણ આપણે નીટ માટે થોડુંક ડીપમાં લેવું પડે છે. તો આ બધી વસ્તુ તમારે કમ્પ્લીટ થઈ જવી જોઈએ, પછી જ આગળનો લેક્ચર તમારે એટેન્ડ કરવાનો છે. તો આપણે આગલા લેક્ચરની અંદર જોશું કે ન્યુક્લિયોટાઇડ કેમ બને છે. તો આ લેક્ચર અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.